નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર છે. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, ચેપ્ટર નંબર 10 વર્તુળ, બરાબર છે. આમ તો આપણે ધોરણ 9માં વર્તુળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ અહીં પણ એક નાનકડું એવું કન્સેપ્ટ છે વર્તુળ ઉપર, બરાબર છે. નાનકડું ચેપ્ટર છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. આપણે બધા વર્તુળ એટલે શું જાણતા હશે કે ભાઈ કોઈ સમતલમાં નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે એટલે કે અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને શું કહે છે? તો વર્તુળ કહે છે, બરાબર છે. ફરીથી બોલું છું, વર્તુળ કોને કહે છે ભાઈ? તો સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુએથી અચળ અંતરે આવેલા બિંદુઓના સમૂહને શું કહેવાય છે? તો વર્તુળ કહેવાય છે, બરાબર છે. ચલો, હવે વર્તુળમાં અલગ અલગ પદો આવે છે, આપણે જેનાથી પરિચિત હશો કદાચ, કે રેખાખંડ આ વર્તુળમાં છે, વર્તુળની જીવા છે, ચાપ છે, લઘુચાપ છે, ગુરુચાપ છે, બરાબર છે, વ્યાસ છે, ત્રિજ્યા છે, બરાબર છે. એના વિશે આપણે બધા જાણતા હશો કે ભાઈ વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય, એનો વ્યાસ કોને કહેવાય, વર્તુળની જીવા કોને કહેવાય, વર્તુળનું ચાપ કોને કહેવાય, લઘુચાપ કોને કહેવાય, ગુરુચાપ કોને કહેવાય, બરાબર છે. એનાથી બધા આપણે પરિચિત છીએ. આજે આપણે જે વર્તુળ છે એનામાં થોડુંક આપણે આગળ વધવાનું છે, બરાબર છે. કે ભાઈ સમતલમાં જ્યારે કોઈ વર્તુળ અને રેખા સાથે હોય ત્યારે કયા કયા પ્રકારની શક્યતા ઉદ્ભવે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. કે ભાઈ જ્યારે સમતલમાં વર્તુળ અને રેખા હોય ત્યારે કયા કયા પ્રકારની શક્યતાઓ છે, બરાબર છે, એ આપણે જોવાની છે, બરાબર છે. ચલો શરૂઆત કરીએ. આપણે અહીં તમે 3 આકૃતિ જોતા હશો, તો પહેલી આકૃતિ આપણે નિહાળીએ ભાઈ. તો પહેલી આકૃતિમાં જુઓ, એક વર્તુળ છે અને એક બાજુમાં એક રેખા PQ દોરેલી છે, બરાબર છે. શું છે? તો એક વર્તુળ છે ને બાજુમાં એક રેખા PQ દોરેલી છે, બરાબર છે. હવે આપણે જોશું તો આ વર્તુળ અને રેખા બે વચ્ચે કોઈ સામાન્ય બિંદુ નથી, એટલે કે રેખા અને PQ અને વર્તુળ એકબીજાને ક્યાંય સ્પર્શતા નથી, બરાબર છે. એટલે કે જે આ વર્તુળ છે અને રેખાનું કોઈ સામાન્ય બિંદુ નથી, બરાબર છે. તો એ પ્રકારનું કિસ્સામાં શું કહે છે ભાઈ? તો રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, બરાબર છે. જે પહેલો કિસ્સો છે એમાં શું છે? તો રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, તેથી રેખા PQ વર્તુળને છેદતી નથી. એટલે એવું કહી શકાય કે ભાઈ વર્તુળ અને રેખા PQ ને કોઈ છેદ બિંદુ નથી, ક્યાંય છેદતા નથી. એટલે કે એનું કોઈ એ જે વર્તુળ છે એ જે રેખા PQ છે એ વર્તુળને ક્યાંય છેદતી નથી, એવું કહી શકાય, બરાબર છે. હવે બીજી આકૃતિ આપણે જોઈએ તો એમાં સમતલ છે, સમતલમાં વર્તુળ અને એક રેખા છે. તો આ જે રેખા છે વર્તુળને બે બિંદુમાં છેદે છે, બરાબર છે. રેખા PQ વર્તુળને બિંદુ A માં છેદે છે અને વર્તુળ બિંદુ B માં છેદે છે, બરાબર છે. ધ્યાન રાખજો કે ભાઈ રેખા PQ વર્તુળને બિંદુ A માં છેદે છે અને બિંદુ B માં છેદે છે, બરાબર છે. તો ભાઈ રેખા PQ અને વર્તુળને બે સામાન્ય બિંદુઓ A અને B છે. આ જે બીજો જે કેસ છે, બરાબર છે, બીજી સ્થિતિ છે, એમાં શું છે? તો રેખા PQ અને વર્તુળને, આ જે વર્તુળ છે અને રેખાને બે સામાન્ય બિંદુઓ છે. બે સામાન્ય બિંદુઓ એટલે કે બંને એક જ જગ્યાએથી પસાર થાય છે, બરાબર છે. કે ભાઈ આમ અહીંથી વર્તુળે પસાર થાય છે અને અહીં રેખા પણ પસાર થાય છે, બરાબર છે. એટલે કે રેખા PQ અને વર્તુળને બે સામાન્ય બિંદુઓ A અને B છે, બરાબર છે. હવે આવા કિસ્સામાં રેખા PQ એ વર્તુળની છેદિકા કહેવાય, બરાબર છે. શું કહેવાય? કે રેખા PQ એ વર્તુળની છેદિકા કહેવાય. હવે કોઈ પણ જે રેખા છે એ વર્તુળની છેદિકા ક્યારે કહેવાય? કે જ્યારે રેખા વર્તુળને બે બિંદુઓમાં છેદે, અથવા તો રેખા અને વર્તુળના કેટલા સામાન્ય બિંદુ હોય? બે સામાન્ય બિંદુ હોય તો એ જે રેખા છે એને આપણે વર્તુળની છેદિકા કહીશું, બરાબર છે. ફરીથી ધ્યાન રાખજો કે રેખા PQ અને વર્તુળને, બરાબર છે, રેખા PQ અને વર્તુળને કેટલા? બે સામાન્ય બિંદુઓ A અને B છે, બરાબર છે. તેથી રેખા PQ છે, બરાબર છે, એ વર્તુળની છેદિકા કહેવાય, બરાબર છે. શું કહેવાય? છેદિકા કહેવાય, બરાબર છે. ચલો આગળ વધીએ. ત્રીજા કેસમાં આપણે આ આકૃતિ જુઓ તમે, તો ભાઈ થોડીક વાર તમે ઉપરથી નજર ફેરવશો તો તમને એમ લાગશે કે અહીં જે રેખા છે વર્તુળને 2-3 બિંદુમાં છેદતી હશે, પરંતુ એવું નથી, બરાબર છે.
ભાઈ રેખા PQ અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે, બરાબર છે। આ ત્રીજી આકૃતિ છે એમાં રેખા PQ અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે, તેથી રેખા PQ એ વર્તુળનું સ્પર્શક કહે છે, બરાબર છે। કે જ્યારે ફક્ત એક જ બિંદુ સામાન્ય આવે ત્યારે એ રેખાને આપણે શું કહેશું, તો વર્તુળનું સ્પર્શક કહીશું, બરાબર છે। અહીં આકૃતિ જો, હવે કેવી રીતે ભાઈ કે અહીં એક વર્તુળ છે, બરાબર છે। હવે એનું કોઈ અહીં બિંદુ છે, આ એક બિંદુ છે અને એના ઉપરથી એક રેખા પસાર થાય છે, તો એક જ અહીં બિંદુમાં છેદે, તમે અહીં કહો આ બિંદુમાં છેદે છે, તો એનાથી તો એ નાના એ બે વચ્ચે બે જે બિંદુઓ છે એના વચ્ચે થોડુંક પણ એક નાનો ડિગ્રીનો ખૂણો પણ હશે, બરાબર છે। એટલે એ બે બિંદુઓનો સ્પર્શ બિંદુ છેદ બિંદુ એટલે કે બે સ્પર્શતા છે એમ કહી શકાય નહીં, બરાબર છે। એનો મતલબ એમ કે ભાઈ આ જે રેખા છે એ વર્તુળના ફક્ત એક જ બિંદુમાં છેદે છે, કારણ કે જ્યારે બીજા બિંદુની નજીક પહોંચશે ત્યારે એ બે વચ્ચે કંઈક ખૂણો હશે, બે એકબીજાને સ્પર્શશે નહીં। હવે ખૂણો ભલે 30 કે 40નું નહીં, સાવ સહેજનો ખૂણો હશે, 0.0001 ડિગ્રીનો પણ હોઈ શકે છે, પરંતુ એક જ છેદુ બિંદુ એવો હશે, બરાબર છે। કે ભાઈ રેખા PQ, ધ્યાન રાખજો, રેખા PQ અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય તો તેને શું કહે છે આપણે, તો રેખા એ જે PQ છે એને વર્તુળનો આપણે સ્પર્શક કહીશું, બરાબર છે। હવે ફરીથી 3 કહી દઉં કે ભાઈ કોઈ સમતલ છે એમાં વર્તુળ અને રેખા હોય, એકબીજાને કોઈ બિંદુમાં સ્પર્શે નહીં, સામાન્ય એનો સ્પર્શ બિંદુ કોઈ પણ ન હોય તો એને આપણે શું કહીશું, તો એ રેખા એને છેદતી નથી, બરાબર છે। કદાચ જો રેખા છે વર્તુળને બે બિંદુમાં છેદે, સામાન્ય કેટલા બિંદુ હોય, બે બિંદુ હોય, બરાબર છે, તો એને આપણે શું કહીશું, તો વર્તુળની છેદિકા કહીશું એ રેખાને, બરાબર છે। અને જો જે રેખા છે એ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી હોય તો આપણે એ રેખાને શું કહીશું, તો વર્તુળનો સ્પર્શક કહીશું, બરાબર છે। શું કહીશું, વર્તુળનો સ્પર્શક। વર્તુળનો સ્પર્શક માત્ર વર્તુળને કેટલા બિંદુમાં, ફક્ત એક જ બિંદુમાં છેદ છે, જ્યારે છેદિકા છે એ વર્તુળને કેટલા, બે બિંદુમાં છેદશે, બરાબર છે। તો આજે ખ્યાલ છે એ તમને આ આવી ગયું હશે કે કેવી રીતે થાય છે, બરાબર છે। ચલો આગળ વધીએ, વર્તુળનો સ્પર્શક। હવે વર્તુળનો સ્પર્શક તો એના વિશે થોડા ગુણધર્મો છે આપણે ભણીએ, બરાબર છે। વર્તુળનો સ્પર્શક, વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે। વર્તુળનો સ્પર્શક કોને કહેવાય, આપણે આગળ જોયું અહીંયા, બરાબર છે, કે ભાઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં સ્પર્શતી રેખા છે, બરાબર છે। વર્તુળનો સ્પર્શક કોને કહેવાય, તો વર્તુળનો સ્પર્શક એ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા છે। કેવી રેખા છે, તો વર્તુળમાં ફક્ત એક જ બિંદુને છેદતી રેખા છે, બરાબર છે। અહીં જોઈ રહ્યા છો તો આ જે રેખા PQ છે એને વર્તુળનું સ્પર્શક કહેવાશે, કારણ કે બિંદુ ફક્ત એક જ બિંદુ એમાં છેદે છે, બરાબર છે। ધ્યાન રાખજો, આ જે રેખા PQ છે, આકૃતિ નંબર 3માં જે રેખા PQ છે એ વર્તુળને ફક્ત બિંદુ એમાં એક જ જગ્યાએ છેદે છે, તેથી એને આપણે શું કહેશું, તો એ વર્તુળનું સ્પર્શક કહીશું, બરાબર છે। ચલો આગળ વધીએ, વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય છે, બરાબર છે। વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ, માત્ર ને માત્ર એક જ સ્પર્શક હોય છે। વર્તુળના કોઈ નિશ્ચિત બિંદુએ ફક્ત એક જ સ્પર્શક હોય છે, બરાબર છે। ધ્યાન રાખજો, જો આકૃતિ દોરેલી છે અહીં કે ભાઈ એક વર્તુળ છે અને એનો કોઈ બિંદુ એ લઈ લઉં, વર્તુળ ઉપરનો કોઈ બિંદુ એ લઉં છું, તો બરાબર છે, એના ઉપર એક મેં PQ રેખા દોરેલી છે, બરાબર છે। તો એ PQ ને તમે જોશો તો એક જ છેદ બિંદુ છે, બરાબર છે, એક જ સામાન્ય બિંદુ છે, કોનો કોનો, તો રેખાનું અને વર્તુળનું। બીજી આકૃતિ જો બીજી રેખા જુઓ XY, તો તમે અહીં જોશો તો એમાં પણ છેદે છે વર્તુળને, ને અહીં બીજા કોઈ બિંદુમાં નામ આપી દઉં તો ટીમાં પણ છેદે છે, બરાબર છે। એટલે આ તો કેટલા સામાન્ય બિંદુ થઈ ગયા, બે સામાન્ય બિંદુ થઈ ગયા, તો આને સ્પર્શક ન કહેવાય, બરાબર છે। તેવી જ રીતે રેખા MN ને જુઓ તો એને પણ અહીં કદાચ હું એક તો એ સ્પર્શ બિંદુ છે, બરાબર છે, વર્તુળ સાથે સ્પર્શે છે, બીજો અહીં નામ દઈ દઉં S, તો એ પણ શું થાય છે, તો એ પણ વર્તુળને છેદે છે, એટલે કેટલા બિંદુ થઈ ગયા, બે બિંદુ થઈ ગયા। હવે આ જે સામાન્ય બિંદુ એ છે એના ઉપરથી તમે ગમે એટલી રેખાઓ દોરી નાખશો તો પણ વર્તુળ અને રેખાનું ફક્ત એક જ સામાન્ય બિંદુ હોય એવી ફક્ત ને ફક્ત આપણે એક જ રેખા મળશે, બરાબર છે, જેને આપણે શું કહીશું, સ્પર્શક કહીશું, બરાબર છે। એટલે આ શું કહેવા માંગે છે,
વર્તુળના કોઈ એક બિંદુએ, બરાબર છે, વર્તુળ ખાલી વર્તુળ નહીં, વર્તુળના કોઈ એક બિંદુએ, સમગ્ર વર્તુળની વાત કરીએ તો મને અનંત જે છે એ કેટલા શું મળે તો સ્પર્શક મળે, પરંતુ વર્તુળના કોઈ એક બિંદુએ, વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત માત્ર ને માત્ર એક જ સ્પર્શક હોય છે, બરાબર છે। હવે આ એક બિંદુની જ વાત કરી છે, બીજા બિંદુઓ હોય તો એને તો અહીં સ્પર્શક મળી શકે આવી રીતે, આ બિંદુની વાત કરું તો આમ સ્પર્શક મળે, આ બિંદુની વાત કરું તો આમ સ્પર્શક મળે, વર્તુળને એવી રીતે અનંત સ્પર્શક મળી શકે, પરંતુ ફક્ત કોઈ એક બિંદુની જ વાત કરે તો એક બિંદુએ માત્ર એકને એક જ સ્પર્શક મળી શકશે, બરાબર છે। એટલે ધ્યાન રાખજો, વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક છે, બરાબર છે, કે ભાઈ વર્તુળના કોઈ એક બિંદુ પર ફક્ત ને ફક્ત એક જ સ્પર્શક મળે, બરાબર છે। જો વર્તુળ સમગ્ર વર્તુળની વાત કરું તો એના ઉપર મને અનંત સ્પર્શક મળે, પરંતુ વર્તુળના કોઈ એક બિંદુએ છે તો માત્ર ને માત્ર એક જ સ્પર્શક મળશે, બરાબર છે। ચલો આગળ વધીએ। વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે। સાવ સહેલું છે કે ભાઈ આ જે વર્તુળ અને જે સ્પર્શક છે એના સામાન્ય બિંદુ એ છે એને શું કહેશું આપણે તો સ્પર્શ બિંદુ કહેશું, બરાબર છે। બિંદુ એને આપણે શું કહેશું સ્પર્શ બિંદુ, બરાબર છે। ધ્યાન રાખજો, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે અને સ્પર્શક વર્તુળને તે બિંદુમાં છેદે છે તેમ કહેવાય, બરાબર છે, અને સ્પર્શક એ વર્તુળને તે બિંદુમાં છેદે છે, સ્પર્શ બિંદુમાં છેદે છે તેવું કહેવાય, બરાબર છે। ચલો આગળ વધીએ। પ્રમેય નંબર 10.1 આપણા માટે ખૂબ જ અગત્યનું છે, તમારે સાબિતી આ વખતે નથી, બરાબર છે, આમ તો હોય છે પરંતુ 30% કોર્સમાં કાપ મૂકેલ છે એટલે નથી, પરંતુ અગત્યનું પ્રમેય એટલા માટે છે કે આના આધારે તમને દાખલો પૂછાઈ શકે છે, બરાબર છે, આના આધારે આપણે બોર્ડમાં જ છે એ દાખલો પૂછાઈ શકે, બરાબર છે। ચલો અને સ્વાધ્યાયમાં પણ આનો ઉપયોગ થશે કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, સમગ્ર જે વર્તુળ છે એમાં કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર, ધ્યાન રાખજો, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી, ધ્યાન રાખજો, ગમે ત્યાંથી નહીં, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। આકૃતિ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે, બરાબર છે। આ એક વર્તુળ છે, એનો બિંદુ કોઈ P છે તો એનો સ્પર્શક મેં AB દોરેલો છે, બરાબર છે, કે ભાઈ બિંદુ P નું, વર્તુળ ઉપરના બિંદુ P નું, વર્તુળના કોઈ બિંદુએ, કોઈ બિંદુ એટલે કે P બિંદુ લીધો, બરાબર છે, P બિંદુ દોરેલ સ્પર્શક AB છે, બરાબર છે। તો એ AB જે સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, એટલે સ્પર્શ બિંદુ કોણ છે P, તો એનામાંથી ત્રિજ્યા આપણે દોરીએ કઈ મળે OP મળે। હવે તમે જુઓ આ AB ને OP કેવા છે તો એકબીજાને લંબ છે, શું છે ભાઈ એકબીજાને લંબ છે। ધ્યાન રાખજો, શું કહેવા માંગે છે પ્રમેય, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એટલે બિંદુ P લઉં તો બિંદુ P ઉપર મેં સ્પર્શક દોરેલું છે AB, તો જે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક છે એ હવે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શું છે તો P છે, તો P માંથી જે પસાર થતી ત્રિજ્યા હોય, આ જે P માંથી પસાર થતી ત્રિજ્યા છે એ શું હશે તો આ જે સ્પર્શક છે એને લંબ હશે, બરાબર છે। ધ્યાન રાખજો, ફરીથી બોલું છું કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, આ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એટલે આ જે એક સમગ્ર વર્તુળ છે એના કોઈ બિંદુ લઈ લીધો તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, બરાબર છે, આ બિંદુ P છે, કોઈ પણ બિંદુ લઈ લીધું છે P, હવે એના ઉપર મેં સ્પર્શક AB દોરેલું છે, હવે સ્પર્શ બિંદુ ચેક કરો તો સ્પર્શ બિંદુ P છે, બરાબર છે, સ્પર્શ બિંદુ P માંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, હવે આ સ્પર્શ બિંદુ P માંથી આ ત્રિજ્યા દોરેલી છે OP, બરાબર છે, તો હવે તમે જુઓ આ જે સ્પર્શક AB છે એ OP ને કેવો છે તો લંબ છે, બરાબર છે। અને અહીં તમે જુઓ તો એક ત્રિકોણ પણ બને છે જે કાટકોણ ત્રિકોણ બને છે, બરાબર છે, ત્રિકોણ OPQ, બરાબર છે, કેવું છે કાટકોણ ત્રિકોણ બને છે। ફરીથી બોલું છું, ધ્યાન રાખજો કે ભાઈ કોઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર છે। ચલો તો આ ખ્યાલ આવી ગયો હશે તમને એવી આશા રાખું છું, બરાબર છે। ધ્યાન રાખજો, ફરી એકવાર બોલું છું, વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। હવે બીજી કોઈ ત્રિજ્યા દોરું કે બરાબર છે, આવી રીતે આ ત્રિજ્યા છે, એમ નામ દીધું, હવે ધ્યાન રાખજો, હવે
આ ત્રિજ્યા અને સ્પર્શક શું એકબીજાને લંબ થશે? તો નહીં થાય. એનું કારણ શું છે? તો ભાઈ કીધું છે તમને કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, આ બિંદુ P ઉપર મેં દોરેલો સ્પર્શક AB છે, બરાબર છે, પણ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા છે, તો આ જે ત્રિજ્યા OM છે એ સ્પર્શ બિંદુ P છે એમાંથી પસાર થાય છે? તો નથી થતી. તેથી આ ત્રિજ્યા લંબ ન થાય, પરંતુ જે સ્પર્શ બિંદુમાંથી દોરેલી જે ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ થાય, બરાબર છે. તેવી રીતે તમે બીજી કોઈ પણ ત્રિજ્યા લઈ લેશો તો એ છે લંબ નહીં થાય, પણ જે સ્પર્શ બિંદુ છે, વર્તુળનું જે વર્તુળ અને સ્પર્શકનો જે સ્પર્શ બિંદુ છે એમાંથી જે ત્રિજ્યા દોરેલી હશે એ સ્પર્શકને કેવી થશે? તો લંબ થશે, બરાબર છે. તો આ ખ્યાલ આવી ગયો છે, બરાબર છે. ચલો હવે સ્વાધ્યાયમાં આપણે ચાલીએ તો વધારે મજા આવશે, બરાબર છે. સ્વાધ્યાય નંબર 10.1 આપણે જે આગળ ચર્ચા કરી એના આધારે જ છે, બરાબર છે. પ્રશ્ન નંબર 1, દાખલો નંબર 1, વર્તુળને કેટલા સ્પર્શક હોય? ધ્યાન રાખજો, વર્તુળને કેટલા સ્પર્શક હોય? એટલે તમે ઉતાવળે સીધો જવાબ લખો 1, બરાબર છે. ધ્યાન રાખજો, અહીંયા શું કીધું છે? વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અનંત સ્પર્શક હોય. કેટલા હોય? અનંત. એનું કારણ શું? તો ભાઈ વર્તુળ, અહીંયા જો મેં તમને સમજાવ્યું, કોઈ વર્તુળ છે, આ એક વર્તુળ છે, બરાબર છે, તો એને અહીંયાથી પણ સ્પર્શક થઈ શકે, અહીંયાથી પણ સ્પર્શક થાય, અહીંયા પણ સ્પર્શક થાય, અહીંયા પણ સ્પર્શક, કોઈ બધા વર્તુળને કેટલા મોટું વર્તુળ દોરી શકો તમે, વર્તુળને કેટલી ત્રિજ્યા લઈ શકો? તો અનંત ત્રિજ્યા લઈ શકો. તો તમને કેટલા બિંદુઓ મળે? વર્તુળને અનંત બિંદુઓ મળે, તેથી અનંત સ્પર્શક મળે, બરાબર છે. એટલે વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળને અનંત સ્પર્શક હોય, પરંતુ એમ કીધું હોય કે વર્તુળના કોઈ નિશ્ચિત કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શક મળે? તો કોઈ એક બિંદુએ ફક્ત ને ફક્ત એક જ સ્પર્શક મળે, બરાબર છે. કે ભાઈ વર્તુળના કોઈ એક બિંદુએ કીધું છે, વર્તુળના કોઈ એક બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક મળે, કોઈ એક બિંદુએ. હવે આમાં જો સમગ્ર વર્તુળ કીધું છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને તો અનંત બિંદુઓ હોય, તેથી વર્તુળને અનંત સ્પર્શક મળે. દરેક બિંદુને પોતાનું અલગ અલગ સ્પર્શક હોય, બરાબર છે. વર્તુળ આવી રીતે હોય છે ભાઈ. કે પ્રકાર હોય છે? અહીં એક નિશ્ચિત બિંદુ છે, એનાથી અચળ અંતરે આવેલા નિશ્ચિત બિંદુઓનો સમૂહ, એટલે આ રીતે હોય, બરાબર છે. કંઈક આ પ્રકારે વર્તુળ હોય છે, બરાબર છે. તો આ એક બિંદુ છે, આ પણ બિંદુ છે, આ પણ બિંદુ છે, તો આ દરેક બિંદુને પોતાનું અલગ અલગ સ્પર્શક હશે. તો આ જેમ વર્તુળ મોટો એમ બિંદુઓની વધારે સંખ્યા. હવે જેમ જેમ જે વર્તુળ મોટું થઈ જશે, અનંત ત્રિજ્યા થઈ જશે, ત્યાં એને અનંત બિંદુઓ હશે, તો એને અનંત સ્પર્શક મળે. વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો અનંત સ્પર્શક મળે. અને વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત ને ફક્ત એક જ સ્પર્શક મળે. આ બાબતને થોડુંક ધ્યાન રાખજો. જો એક જ બિંદુ કીધું હોત, વર્તુળના એક બિંદુએ કેટલા સ્પર્શક મળે? એક. પણ વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વર્તુળને અનંત સ્પર્શક હશે, બરાબર છે. ચલો આગળ વધી. દાખલા નંબર 2, ખાલી જગ્યા પૂરો. સાવ સહેલી છે, બરાબર છે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે, બરાબર છે. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. હવે સ્પર્શક એક જ ની વાત થાય છે, બરાબર છે. કે ભાઈ સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે, તો અહીં જુઓ આ શું છે? છેદિકા છે. આ ક્યાંય છેદતી નથી. આ એક સ્પર્શક છે, તો વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? તો જુઓ ભાઈ, આ જે સ્પર્શક PQ છે એ વર્તુળને કેટલા એક ને એક માત્ર એક જ બિંદુમાં છેદે છે. એટલે સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો ભાઈ એક બિંદુમાં છેદે, બરાબર છે. સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે. જો બે બિંદુમાં છેદે તો એને શું કહેવાશે? તો એને આપણે કહીશું છેદિકા કહીશું, છેદતી રેખા એટલે કે છેદિકા કહીશું, બરાબર છે. ચલો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને કહે છે. હવે જો સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છેદે છે, તો ભાઈ વર્તુળને જે બે બિંદુમાં છેદે એ રેખાને શું કહે છે? તો ભાઈ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા, આ જુઓ આકૃતિ નંબર 2 જુઓ અહીંયા. તો ભાઈ વર્તુળ છે એને બે બિંદુમાં છેદતી રેખા PQ છે, એને આપણે શું કહીએ છીએ? તો છેદિકા કહીએ છીએ. શું કહીએ છીએ? છેદિકા, બરાબર છે. શું કહીશું? તો છેદિકા. ધ્યાન રાખજો, બરાબર છે. કે ભાઈ વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને આપણે છેદિકા કહીશું, બરાબર છે. ચલો આગળ વધીએ. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સરસ મજાનો પ્રશ્ન છે આ, બરાબર છે. કે ભાઈ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. જો વર્તુળને ખાલી સ્પર્શક કીધું હોય તો અનંત સ્પર્શક હોય, વર્તુળને ફક્ત એક જ બિંદુમાં કીધું હોય તો
ફક્ત એક જ સ્પર્શક હોય, બરાબર છે. ત્રીજી ખાલી જગ્યા જોઈએ ભાઈ. તો શું કીધું છે કે ભાઈ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો સરસ મજાનો પ્રશ્ન છે, બરાબર છે કે ભાઈ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. તો થોડુંક ધ્યાન રાખજો કે ભાઈ વર્તુળને કેટલા સ્પર્શક હોય, તો વર્તુળને અનંત સ્પર્શક મળે. જ્યારે વર્તુળના કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શક મળે, તો વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત ને ફક્ત એક જ સ્પર્શક મળે. પરંતુ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. હવે સમાંતર એટલે તમને ખ્યાલ છે, સ્પર્શક એટલે કે એક રેખા છે, બરાબર છે, જે વર્તુળને એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. હવે એવા સમાંતર એટલે કે એકબીજાને ક્યાંય છેદતા ન હોય એવા કેટલા સ્પર્શક મળે. તો જો અહીંયા આપણે એક આકૃતિ દોરીએ કે ભાઈ એક આ પ્રકારનું કોઈ વર્તુળ છે, બરાબર છે. અહીં કોઈ એક બિંદુ છે, અહીં કોઈ બિંદુ છે. તો આના ઉપર બે આપણે સ્પર્શક દોરીએ આવી રીતે, બરાબર છે. આ સ્પર્શક કેવા થશે, એકબીજાને સમાંતર થશે, બરાબર છે. હવે તમે ત્રીજું અહીં એક દોરી શકો અને ચોથું પણ અહીં દોરી શકો. તો આ પણ શું થાય, સમાંતર સ્પર્શક થાય. એટલે વધુમાં વધુ આપણે કેટલા દોરી શકીએ, એવા બે જ દોરી શકીએ. જો ત્રીજો આમ દોરવા જશું તો એકબીજાને ક્યાં થઈ જશે, સ્પર્શ થઈ જશે, બરાબર છે. એટલે જુઓ આવી રીતે વર્તુળ લીધું આપણે, બરાબર છે. હવે એના ઉપર આપણે સમાંતર સ્પર્શક કેટલા દોરી શકશું, બે જ સ્પર્શક સમાંતર, પરસ્પર સમાંતર, બરાબર છે. એટલે આપણે કદાચ આવી રીતે અહીં આપણે લેશું આવી રીતે, બરાબર છે. તો એવી રીતે અહીં પણ એક જ સ્પર્શક દોરી શકશું. એટલે આ બે કેવા સ્પર્શક થઈ ગયા, સમાંતર સ્પર્શક. હવે જો આમ દોરવા જશું, સમાંતર તો છે પરંતુ એ સ્પર્શક નથી, એ શું થઈ જશે, છેદિકા થઈ જશે, બરાબર છે. આવી રીતે સમાંતર દોરી શકીએ પણ એ બધી છેદિકા થશે. તો એવા જે સ્પર્શક છે, કેટલા સ્પર્શક મળે છે જે સમાંતર છે, તો ફક્ત બે જ સ્પર્શક મળે છે, બરાબર છે. તો ધ્યાન રાખજો, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય, બરાબર છે. અહીંયા આપણે આકૃતિ જોઈ તમે કે ભાઈ આ એક વર્તુળ છે, એના ઉપર આપણે આવી રીતે લીટી દોરી છે, બધી સમાંતર રેખાઓ છે આ બધી, બરાબર છે. પરંતુ એમાં સ્પર્શક કોણ છે, ફક્ત બે સ્પર્શક છે, બાકી બધી શું બની જાય છે, છેદિકા બની જાય છે, બરાબર છે. એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય, બરાબર છે. ચલો આગળ વધીએ. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને કહે છે, ખાલી જગ્યા કહે છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને આપણે જાણીએ છીએ કે ભાઈ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય, તો સ્પર્શ બિંદુ કહેવાય, બરાબર છે. એટલે જવાબ આવશે સ્પર્શ બિંદુ, બરાબર છે. કે ભાઈ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય છે, તો સ્પર્શ બિંદુ કહેવાય છે, બરાબર છે. તો આ જે છે ચેપ્ટર એ સાવ સહેલું ચેપ્ટર છે. શું આપણે અભ્યાસ કર્યો, ફક્ત ત્રણ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ સમતલમાં જ્યારે વર્તુળને રેખા હોય, જ્યારે એકબીજાને ન છેદે તો છેદતી નથી એવું કહેવાય. ને જ્યારે વર્તુળની રેખા છે એ બે બિંદુમાં છેદે ત્યારે વર્તુળની એ જે રેખા છે વર્તુળની છેદિકા કહેવાય. અને જ્યારે એ રેખા છે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે ત્યારે આપણે એને શું કહેશું, તો વર્તુળનો સ્પર્શક કહેશું, બરાબર છે. અને વર્તુળના કોઈ એક બિંદુએ ફક્ત ને ફક્ત એક જ સ્પર્શક મળે, બરાબર છે. અને વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો અનંત સ્પર્શક મળે છે, બરાબર છે. બીજું આપણે આ વસ્તુ જોઈ પ્રમેય નંબર 10.1 કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, બરાબર છે. કે ભાઈ વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે, લંબ હોય છે. એ પ્રમેય આપણા માટે થોડુંક અગત્યનું છે, બરાબર છે. આજે આપણે એટલે રાખીએ છીએ. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે આગળ વધશું, બરાબર છે. થેન્ક યુ.